માનો ન માનો, પણ સત્સંગીનું જીવન લગભગ 30-40 વર્ષના ગાળાની અંદર એ આધ્યાત્મની યાત્રા કરે છે. 30-40 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, અને પછી જ્યારે આપણે એના જીવનને જોઈ તો આપણે એમ થાય કે એ નાનકડું હરખું પગલું ભર્યું નથી. નાનકડું હરખું પગલું ભર્યું જ નથી. અને નાનકડું હરખું પગલું, પેલું પગલું તો સેન્સિટિવિટી છે, સંવેદનશીલતા છે, બીજા પ્રત્યેની સંવેદનશીલતા, તો એ તો પગલું ભર્યું જ નથી. સતત રીતે સંવેદનશીલતાને બદલે આ ઈગોનું રક્ષણ બરાબર થાય છે, એને માન મળે છે, સન્માન મળે છે, આ સિવાય કંઈ નહીં. તો આ કોન્શિયસનેસ જે આપણે કહીશી, એ કોન્શિયસનેસ રાખવામાં કોઈ પ્રોબ્લેમ છે આમાં? હું તમને બતાવું છું. તમને કોઈ અપમાન કરે છે અને તમને અંદર તમને ભાન થાય છે કે અપમાન થયું છે, અને તમારી આગળ ભાનનું એવું તત્વ છે, એ તમને એમ કહે છે કે ગમે એ થઈ જાય, હું હારી જાઉં તો હારી જાઉં, પણ મારે આની સામે રિએક્શન નથી કરવું. આવું ભાન તમારી આગળ આવી શકે? આટલું હું તમારી આગળ માગું કે તમે આ ભાન તમારી આગળ હોય કે ભાઈ મારે નેગેટિવિટી તો કરવી જ નથી, મારે રિએક્શન તો કરવું જ નથી, મરી જાઓ, મારે રિએક્શન નથી કરવું, એમ તૈયાર છે માણસ? તમે આ જ છે ને, તો તમે જે કીધું ને કે આસન બાસન, એ નહીં, આ વસ્તુ તમારી આગળ કેટલી પાવરફુલ છે. મારે નેગેટિવિટી નથી કરવી, મારે મારા પ્રેમને જતો નથી કરવો, મારી શાંતિને જતી નથી કરવી, એવું વેલ્યુ કોને છે? અને તમે સમજો છો, અત્યારે તમે આ કામ નહીં કરો ને, અત્યારે તમે આ નહીં કામ કરો, તમને એવા જ માણસો, એવી જ વ્યક્તિ, એવી જ પરિસ્થિતિ, એવી જ લુચાઈ, એવું જ કપટ, એવું જ દંભ તમારે કરવો પડશે, બીજા આગળથી સહન કરો. સવાલ એ નથી કે અત્યારે કરું કે ન કરું, અત્યારે કરું કે ન કરું એનો સવાલ નથી. તમે આવી અનંત ખરાબ પરિસ્થિતિઓને આમંત્રણ આપી રહ્યા છો. અત્યારે તમે આ કામ નહીં કરીને અનંત ખરાબ પરિસ્થિતિઓને તમે આમંત્રણ આપી રહ્યા છો. અત્યારે તમારી નેગેટિવિટી પોષીને તમે શું કરવા માંગો છો? તમારા પ્રેમ રહિત અવસ્થા દ્વારા તમે શું કરવા માંગો છો? ખાલી ક્ષુલ્લક થોડા શબ્દો, થોડીક સગવડતાઓ ને ખાતર તમે તમારા આત્માને શું કામ વેચ્યો છો? કાંઈ કારણ વગર વેચો તમે. થોડી સુખ સગવડતા મળશે, થોડુંક મળશે, એના હાટું થઈને તમે વેચો છો, અને એના માટે તમે આળસુ પ્રમાદી થઈને તમારા ઉપર ટોર્ચર કરાવો છો, દંભ કરાવો છો, તમારી જાતને દંભ કરાવો છો, લુચાઈ કરાવો છો, કપટ કરાવો છો. શું કામ? ક્યાં કારણ? એટલે મારી અંદર આ પ્રેમ નથી. મારી અંદર પ્રેમ હોય તો હું આવી જે કહેવાય ને કે નર્ક જેવી હાલતને શું કામ સ્વીકારું? મારા અંતકરણની હાલત એવી ડામાડોળ કરી નાખે છે, એવી અવસ્થામાં હું શું કામ એમ રહું? ખાલી બહારની વસ્તુ મારી આગળ સગવડતા ભરેલી છે, પણ અંદર તો હું ઉકળતો ચરું છું. શું કરું મારે? બહારની વસ્તુ ન કરું, પૈસાનો ઢગલો છે, બધું જ શું કરવા મારે? એટલે આવો લવ છે, આવો પ્રેમ છે આપણી.